ઓમ શાંતિ. ભારતભરમાં 12 જ્યોતિર્લિંગની આજે વિશેષ મહત્વની સાથે પૂજા કરવામાં આવે છે. કેમ કે કહેવામાં આવે છે કે તે 12 જ્યોતિર્લિંગના સ્થાનો પર સૌથી વધારે ઉત્તમ ઉર્જા હોય છે. તે સમયના ઋષિમુનિઓ મોટા સાયન્ટિસ્ટ હતા. ત્યારે તો આ 12 જ્યોતિર્લિંગની રચના કરી હતી અને તે સ્થાનો પર શિવના મંદિર બનાવ્યા હતા. નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ આ ચારેય દિશામાં તેની આજે પૂજા થાય છે. નોર્થમાં જાઓ તો અમરનાથના રૂપમાં પૂજા થાય છે. સાઉથમાં જાઓ તો રામેશ્વરના રૂપમાં પૂજા થાય છે. ઈસ્ટમાં જાઓ તો કાશી વિશ્વનાથના રૂપમાં પૂજા થાય છે અને વેસ્ટમાં જાઓ તો અમરનાથના રૂપમાં પૂજા થાય છે. આ રીતે ચારે દિશામાં શિવની પૂજા કરવામાં આવે છે. જ્યારે દેવતાઓની પૂજા આજે સ્ટેટ વાઇઝ થઈ ગઈ છે. નોર્થમાં જાઓ તો શ્રીરામ, શ્રી કૃષ્ણની પૂજા વધારે જોવા મળે છે. સાઉથમાં જાઓ તો વેંકટેશ્વર, શ્રી બાલાજીની પૂજા જોવા મળે છે. કલકત્તામાં જાઓ તો કાલી પૂજા, દુર્ગા પૂજા જોવા મળે છે. ગુજરાત, મહારાષ્ટ્રમાં શ્રી ગણેશજીની પૂજા જોવા મળે છે. તામિલનાડુમાં જાઓ તો કાર્તિકેય, મુરુગનની પૂજા જોવા મળે છે. આવી રીતે દેવતાઓની પૂજા આજે સ્ટેટ વાઇઝ થઈ ગઈ છે. પરંતુ ભારતભરમાં ભારતનું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં મહાદેવજીનું મંદિર ન હોય. એટલા માટે તો કહેવામાં આવે છે કે દેવો કા ભી દેવ મહાદેવ. ઓમ શાંતિ.